હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું મમરાનો છાશવાળો નાસ્તો. તમે છાશવાળો મમરાનો નાસ્તો ક્યારેય બનાવ્યો પણ નહીં હોય અને ખાધો પણ નહીં હોય, તો આ નાસ્તો વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. સાંજના 5 થી 6 1 વાગ્યે તમે આ નાસ્તો બનાવશો ને તો જેટલો બનાવશો ને તેટલો ઓછો જ પડશે. તો ચલો ચટપટા સ્વાદ સાથે રેસીપી શરૂ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા બાળકોનો પ્રિય મજેદાર નાસ્તો બનાવવા માટે આપણે 2 કપ મમરાને મેં ચારણાથી ચાળીને સાફ કરીને જ લીધા છે. હવે એક મીડિયમ ટમેટાને નાના ટુકડામાં સમારી લઈશું. આ નાસ્તો ઝડપથી બની જાય તેવો છે અને બધા બાળકોને ભાવે તેવો આ કોરા મમરાનો નાસ્તો ખૂબ જ મસ્ત મજાનો બને છે. આ નાસ્તો નાનાથી લઈને મોટા સુધી બધાને જ ભાવે છે. ટમેટા સમારાઈ જાય પછી તેને મમરામાં ઉમેરી દઈશું. ત્યારબાદ આમાં 1/4 કપ છાશ ઉમેરીશું. સ્વાદ અનુસાર મીઠું. તમને તીખાશ જોઈએ તે પ્રમાણે લાલ મરચું પાવડર. 1 લીલા મરચાના એકદમ નાના ટુકડા કરીને ઉમેરીશું. થોડા ફ્રેશ ધાણા ભાજી. હજુ તમારે આમાં ડુંગળી અને કાચી કેરીની સિઝન હોય ત્યારે કાચી કેરી કે સેવ જે તમારે ઉમેરવું હોય તે તમે ઉમેરી શકો છો. ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. હવે 1 ચમચી સિંગ તેલ ઉમેરીશું અને સારી રીતના મિક્સ કરી દઈએ. આ નાસ્તો તો લગભગ બધા જ બાળકો રોજ ખાતા જ હશે, પણ તમે એકવાર છાશ નાખીને ટ્રાય કરજો, ખૂબ જ ભાવશે અને ફક્ત 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે અને એકદમ હળવો નાસ્તો કહેવાય અને ઝડપથી પચી જાય તેવો. તો ચટપટા સ્વાદ સાથે આપણો મમરાનો નાસ્તો તૈયાર છે. તો તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. છે ને એકદમ સહેલી રીતે અને ઝડપથી બની જાય તેવો, તો જરૂર એકવાર ટ્રાય કરજો. આ નાસ્તામાં જો તમારે છાશ ના નાખવી હોય તો છાશની જગ્યાએ તમે લીંબુ પણ નાખી શકો છો. તો ઘરમાં નાનાથી લઈને મોટા સુધી બધાને ભાવે તેવો નાસ્તો છે. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.